કે વેળામાં સનડા વાધારીમાં અમે સોનાની માતા મજા બોલતી છું. હું 1200 બનાવું 500 પાટણનું બીજું મજા બોલતું છું. કે જેટલું બોલું એટલું બનાવવા વાળી છું. મારા વોકેલું કોયરાનું મુકા ભય પડ્યું નહીં ભાઈ સભાવાળું બાવળીયા વગાડે જેનો જેવો ભાવ હોય છે એવું હું બનાવવા વાળી વેલા માતા છું ભાઈ. કદાચ એક રવિવાર બે રવિવાર વેલા બંધ હોય છે. હું વસ્તીની ટગર ટગર હું વસ્તીની રાહ જોતી હતી. વસ્તી મારી ટગર ટગર મારી રાહ જોતી હતી. સભાવાળો પણ આટલે આવો કોઈ નેરા વ્યક્તિ ના હે જેને જેને જેવું જેવું મોગ્યું છે એવું પૂરું કરી ચોથી નામ બોલું ચોથી સુરેન્દ્રનગર ચોથી શું ખાધું હતું? સભાવાળો મારો ભગવાન કે છે વેળાએ પછી ભવાની માતા બોલતી છું કે બરોબર કદાચ ચોટીલાની ચામુંડને મળી બોલું ભાઈ કુળદેવી કઈ તારી અને મેલડી છોકરા અને મેલડી નું મળી ચાલે ફેરી મેલડી નું ફેદી ફોન નવું પણ વસ્તી બનાવ્યું તમારા વાળા બનાવ્યું બીજા કોઈ માતા વાળાની માતાથી બનાવવા વાળા બનાવ્યું છે પણ ઘણી લમણો ના હિમાયો કે વાળ્યો એ ઘરનું માણસ જોયું નહીં જૂનું મન ફેરી નવું બનાવી તમારા ઘડિયા તો વહેલાઈ નોચી દીધું. આ શું છે તમારા વડવાઓએ આ મેલની આ ચામુંડ વહેલી નાખી લીધી ભાઈ પાછળ વસ્તીએ નવું કર્યું. પણ મારો ઈશ્વર કે છે વેળાએ જેવું કહું છું કે હક પણ તો આવ્યું પણ તો આવ્યું પણ કે મજૂરી કરીને હારા પૈસા કમાવ તો છોડી આલુ નકર આલુ શું છું છોકરો શું કરે ભાઈ છોકરો નોકરી કરે છે પેલી કે મકોઈ લ્યો તો આવું તો હગું કરું સભાવાળો મારો ભગવાન કે છે વેળાએ પછી ભોરી માતા બોલતી છું કે હોના કરતા હવાયું મેળવી આલે હક પણ બાજી છે હક પણ કરી આલે છોકરા પણ હું માતા કોઈ એમાં ભૂલ્યું તો મારો ઈશ્વર કે છે વેળાએ જેવું કહું છું કે મેલડી છે ચામુંડ છે ખોડિયાલ છે અને તમે બહાર રહો છો. આ શું છે ભાઈ બહાર રહો છો અને નિવેદ કરવાનું હોય એટલે હોમા પગાયનું નિવેદ પગલી થઈ જાય એના ભરૂથી જતું નહીં ભાઈ. છોકરા કરવા આવે કે તમે એકલા જ કરી સભાવાળો મારો ઈશ્વર એવું કે છે વેળાએ જેવું એવું પૂછું કે બરોબર તમારી મેરડીની વટી હોય તમારી ચામુંડની વટી હોય જૂનું મઠ તોડી નવું મઠ કર્યું જગ્યા ફેરવી જગ્યા ફેરવીને વસ્તીએ મંદિર બનાવી. એ મેરડીનો ભોગ તમારી પેઢીની હતો તમારા બાપ દાદા. હા ઈ મેરડીની વટી પડી તારું કોઈ ધારેલું કામ થતું ના હે પણ હું બોલું તારું કામ બની જાય. આ મેરડી પૂછે મને પાસે પૂછે પણ પેલું તારી મેરડી પૂછે ભાઈ તો દુનિયા ફરી જાય અને 70 દાડા બને 70 દાડા ભાગાની વાત લાવું ગોળ ધોણા ખવડો તો મેલડીની એક વાટી છે એ વાટી કાઢીને તો કદાચ જિંદગી ભર જો મજા 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 ન કરી આલું મારું નામ માતા હે જાદુ બોલતી ના હે
માને જઈને બે હાગા ભાઈ એક ભો ને એક વસ્તુ સવાય આ શું છે એક ભો છે શું કહું પણ એને આ મેડીની મોટી ગોચી મળી ના હે એના પહેલા એક ભો એ તો જાતા હે અને બીમારી ગયા શું કહું વખવાઈ મર્યા રોગ થઈ મર્યા આ ઉંમર માતાનો ઈશ્વર કહેવું પણ આજથી મજા બને 70 બોલીશું ને ધર્મ દાડો ન બનવા જોઈએ સ્વામિયાની દુનિયાની હોતી હોય તારે પૂર્ણ કરવું હો કરેની વસ્તી પૂરું કરે ન કરે તારે એકને કરે તો 70 બોલું ને ધાર ન બનવા જોઈએ અને ન બનાવું મારું નામ જરૂરી જે રીતે અગરબત્તી કરે છે કરે જાતે મેળીની આગળ જઈને માફી માંગજે કે મારા દોવા મારા વડવા જે ભૂલ કરી છે તું માતા કે મારું વરત છે જા પૂરું થા સભાવાળું મારો ભગવાન કે છે જોગણી ઝાપડી તારી ની જોઈ શીખાતો તારું નહીં ભૂમિની ગરથાનું ખાતું છે એ ગરથાની જગ્યા તારી નહીં શું પૂછું એ ગરથાની જગ્યા તારી ના હે લીધેલી જગ્યા છે અને બરોબર હું શિયન ભવાની માતા બોલતી છું જગતમાં હું દેવ બોલતો છું અને કદાચ સાધુ કહેતી ના હે પણ તળપદા કોળીની જગ્યા ખોળી ન વળું તો મારું નામ માતાની તળપદા કોળી ચોક શું પૂછું બરોબર સાધુ બોલતી નહીં કરું સુરેન્દ્રનગર નો ઓટો મારી ચોટીલામાં ફરી અને કદાચ આ તારી ભૂમિની ગરથા તો કદાચ 280 વર્ષોની જગ્યા લીધેલી હોત તો મોજે દુનિયા માતા તો નહીં ત્રીજી પેઢીએ તારી જગ્યા લીધેલી છે શું કહું પણ જ્યાં એક જ દીવો 70 બોલી તો નધાર ના બને તો 18માં દાડા સાતો તારું કામ થઈ ગયા એક દીવો ખાલી 18 ચાલુ કરી દે એક જ દીવો હેલો એનો ખાલી દીવો ચાલુ કરીને 70 દાડા થતા તારું કામ થઈ જાય જા એવો સંકલ્પ લેજે કે છોકરાના લગ્ન થાય એટલે વહુને છોકરાને પગે લગાડવા લઈને આવ્યો પૂરી થાય એકની પૂરી થાય ને એકનું બીજાનું પૂરું થાય બોલો પેલું કનું ભય પડ્યું ને જગતમાં જેવું છું તારા ઘરની 5 જણાની ફેમિલી છે 2 આદમી છે 3 બાયડીઓ છે વેળાએ હું શિયન ભવાની 32 માતા બોલતી છું તારા ઘરમાં ચોર છે હું ભરાની માતા બોલું સુકું છે બરાબર સભાવાળું મારો ભગવાન કે છે વેળાએ શિયન ભવાની 32 માતા બોલતી શું કરું ભાઈ હું કા વિશાલ મજા અને બરોબર બનાસકાંઠાની અંદર તમારું મૂળ વતન ખોલીને વળું મૂળ વતન બનાસકાંઠાના અને કદાચ મારું બનાનું કદાચ ડીસાના પરગણામાં ના ખોલું તો મારું નામ સધી નહીં લે શું કહું છું મૂળી રીવી અને બરોબર દાદુ બોલતી ના હેલ્યા શું કહું છું ડીસાનો માર્ગ ગાલું કદાચ જાદુ કહેતી ના હે પણ રોણપુર નો માર્ગ જાલીમ કદાચ ન બોલું તો મારું નામ માતાની લે ડીસામાં મૂળ વતનમાં તો રહેતા શું કહું છું ભાઈ મેલડી પૂછ્યું કે નહીં પૂછતા શું કહું છું કે જાદુ બોલતી ના હે અધર ફોટો પેલી મેલડી નો દીવો થાય અડધા પૂજે ને અડધા નથી પૂજતા અડધા મોને ને અડધા મોનતા નથી બાકી પંચાલ કોઈ દાડો હોય હાઈઠે હોય વરે તારા ઘર મેલડી છે ખોટી નહીં થાય મેલડી ખરી 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 અને બરોબર વેળાએ દેવ બોલતું છું 3 વાતો 3 કોમ લઈને તારા મનમાં આવ્યો છે
વર્તો કરી અન જાદુ કહેતી નહીં ચેહરના ભુવા પર બાધા લઈને આવ્યો વર્ષો થઈ ગયા પણ ટોપું કર્યું નહીં વેળાએ હું શિયન ભુવાની બત્રીસી માતા કોસું લે તમ તો ભુવન નાખું જ નહીં મળ્યું ચો જો તો ચો નતો જો મને માતાને ખબર ના હે પણ ચેહરની બાધા બાળી પાછી વળી શું લે સુકું શું પણ સભા વાળું મારો ભગવાન કેસે વેળાએ જેવું કોશું એક ઓર તો તારો છે એક દીકરાનો છે સુકું શું અને એક હલવાયેલું છે મારે ઉઘરણે દાવાની વારી આવી છે વેળાએ હું શિયન ભુવાની બત્રીસી માતા કોશું પેલા બોલી કે એક છોકરાનો કોમ છે એક તારું હલવાયેલું છે મારું ઉઘરણે દાવાનું છે સુકું શું અન તન ધંધા છોકરા બદલ્યા પણ ઠેકણું ના હે અને બરોબર પાર્ટનરશિપમાં ધંધો ખોલીને પાછી ન વળું મારું નામ માતા નહીં ધંધો બેજો બે બરોબર હું શિયન ભુવાની બત્રીસી માતા બોલતી છું મેલડી તમારે ખરી 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 અને બરોબર બારોટનો ચોપડો ખોલતું જાદુ બોલતી નહીં પણ મોટા કાપરાની ગોમની ધરતી બધું કદાચ પંચાલો ઉઠેલા 8 થી 300 વર્ષના ના ખોલું મારું નામ માતાની લે મોટા કાપરા અને બારોટના ચોપડે ખોલી 300 વર્ષનો લેખ ખોલી ના લે આજથી બાબલન ધંધામાં મજા થાય આજથી ધંધો ચાલવા મળે સુખારી કોમ ચાલવા મળે બધી રીતે સુખ શાંતિ થાય બધી રીતે મજા થાય એટલે હું માતા કુતાર કરું શું કહું છું સભાવાળું મારો ભગવાન કેસે ગળાઈ જેવું પૂછું અને બરોબર હું શિયન ભુવાની બત્રીસી માતા બોલતી છું ભાઈ જાદુ બોલતી ના હે એક વિખવાજનો ડખો ખોલીને પાછી વળું લે શું કહું છું અને એમાં બે ભાઈઓનો પરિવાર ખોલું બે મોણા ખોલું અને બે મોણાથી આગા પાછું પણ એ દાડા તારા ધંધાનું પૂછ મરણું છે આજકાલનું મરણ બરોબર 2017 થી ચાલુ થયેલું છે આજના ઠેકાણું જ નહીં પડી જાય પણ જા સાધુ બોલતી નહીં આથી હવળી વેળા વળે તારો ધંધો ચાલવા મળે ધમ તો કાટ ચાલે બધી રીતે મજા થાય તો એક કરેલું કાવતરું કરતું ન ખોળીને વળું તમારું નામ માતા નહીં લે ભાઈ હું એક ભૂવો ખોળીને વળું પગે લંગડો ન ખોળું મારું નામ બેડી નહીં સાચું છે એક ભૂવો ખોળું પગે લંગડો ખોળું તેમ મને જગતમાં હું શિયન ભુવાની માતા દોડી રહી છું લે પૂરા ભાઈ શીખે મુકા બોલવા વાળી માતા છું બધી દોડીને હે ભાઈ જગતમાં જેવું છે એટલેથી તારે વાત પડીને એટલેથી તારા ધંધામાં લોક લાગ્યો છે જા એક લીંબુ એક મુઠ્ઠી અડદ ફેરવીને બોજ છે જાદુ બોલતી ના હે છત્રી દાડા બને ધંધામાં ન ધાર્યો હું ઓર્ડર મળે ન ધાર્યો ઓર્ડર મળે ન વિચાર્યું પૂરું થાય અને ધંધો તારો પેન્ડિંગ ઓર્ડર તારા પેન્ડિંગ રહે વેટિંગમાં વેટિંગ તો મોંજે દુનિયા મુશીન ભુવાની માતા ધોની રહીશું આટલું કરજે જે મિયાડીનો દીવો ભરે જાજે અને બરોબર જગતમાં જેવું દોડતું છું જાદુ બોલતી નહીં પણ ત્રીજી પેઢીએ કદાચ ગંગા ડોશીની કદાચ જાદુ કહેતી નહીં પણ ઝાપડી ખોળી ન વળું તો મારું નામ માતાની લે શું કહું છું કે બરોબર ગંગા ડોશીની ઝાપડી ખોળું તો મોંજે મુશીન ભુવાની બત્રીસી માતા બોલું ત્રણ ભાઈઓનો પરિવાર ખોળું એક ભાઈનું નખોજી ખોળું એક ડોહાની બે ડોશીઓ ખોળીને વળું તો મોંજે ગુભારાની માતા દોડી રહી શું કહું છું મારું ભોખેલું કોદાળું મુકા ભય પડ્યું નહીં એ વેળાએ હું સનના વાધાની હું હમેરી સુમરાની માતા સુલે તા જેટલું બોલું એટલું પૂરું થાય શું કહું છું ન ધાર્યો હું કોમ મળશે ન ધાર્યો ઓર્ડર મળશે ન વિચાર્યું એવું પૂરું થાય તો મોંજે માતાએ મેં આશી હાલ્યા છે જા મજા કે મારી મારો ભગવાન કેસે વેળાએ જેવું કોશું લે શું કોશું દુનિયાના ડોક્ટર છૂટી પડે પણ મારા આશીમાં કોઈ કમી નહીં રહે સભાવાળું શું કીધું તું ડોક્ટર બે અગરબત્તી કરીને લીંબુ અડદ ફેરવવાનો લીંબુ અડદ ધંધામાં ફેરવીને બાર પહોંચે બે અગરબત્તી આમ માતાની મનોમન ચાલુ કરજે દુશ્મનને ભય ન પછાડી નો ઉતારે કેવું છે હવે હે સારું છે ખાઈ પીવે કમ્પ્લેટ બોલે ચાલે
હું લઈને આવ્યા ને એના પછી કેવું છે ફરક છે. જે પાણીની બોટલ પીવડાવો છો એ પીવડાવતા રહેજો રેગ્યુલર. જાજુ બોલતી નહીં માર્યું પણ લેખ ખોળી નાલું લે. 2 વાર હાગું ચેનું થયું અને છોટું ચેનું કર્યું આવું હું માતા પૂછું છું. ડખામાં પડ્યો ને ડખામાં કદાચ બીજે વળાઈ લે. હા શું સર જાદુ કહેતી ને ભાઈ. અને એ દાડા નું કર્મ બેઠું છું અને તને એ હોમે મોઢે કીધેલું કદાચ મારા હતી તોડો પણ હવાય નહીં કાઢવા ભાઈ. પણ જો દુનિયાનું કેન્સર ન મટાડું મારું નામ મતાની લે. ડોક્ટર છૂટી પડ્યા પણ જાદુ બોલીને હે પાણીની બોટલ પીવડાવજો કદાચ મગજને કેન્સરની ગોટ ઓગાળી નાખું તો મંજુ દુનિયા માતા ધોની રહી ભાઈ. બાકી મટી જાય અમારા જીવના આશીષ શું ખુશું. ચમ કે કોઈ નિરાશ કર્યા ના હે ભાઈ. ડોક્ટર છૂટી પડે એટલે આશરો આલીનું ભેરું છું ભાઈ. ચિંતા છોડી મેં ચમ કે દેવ જબરું છે દેવ પર વિશ્વાસ હોય તો દુનિયાનું મટી જાય શું ખુશું. 2 અગરબત્તી જે કરે છે કરે જાજે. 1 લીંબુ 1 મુઠ્ઠી એને માર ફેરવીને બરબાદ થઈ ગઈ. કે આ ડેરાનું હું કરવા બંધાયેલો કોઈ કરે ન કરે ભયું કરે ન કરે હું એકાઉનું વર્તે રેડી થઈ જાય. આશીષ છે મારા. પેલા કરતા ફરક છે બધું રેડી થઈ કમ્પ્લીટ તો મોટી મોજમાં ઓગળી જાય. એક જ વિશ્વા મનમાં રાખવાનો માતાજી દયા છે. પાણીની બોટલ પાઉં છું ઓનાથી અમારું જે ગોળ છે ઓગળી જાય. ઘણાને ઓગળી ગઈ કોણા પડેલા પુરાઈ ગયા એટલો એવો વિશ્વાસ મટી જાય એવું ભરોસો રાખવા રેડી થઈ જાય. કીધું એને ઈ થઈ જાય.